હું છું ધ્વનિ। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે રોજ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે। હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન રાજ્યમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે। જો કે હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે, તેમજ આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। आज का जो इधर रहेगा राज्यों में लाइट टू मॉडरेट रेन रहेगा। उसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 40 to 50 किलोमीटर स्पीड में रहेगी। और जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है इसमें स्कैटर कैटेगरी में हम दे रहे हैं। और जो आगे जो दिन है, जैसा डे 2 to डे 7 अब 30 मई से लेकर 4 जून तक, इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं। और इसमें मेनली जो डिस्ट्रिक्ट आएगा साउदर्न दक्षिणी जो जिला है गुजरात रीजन की, और जो सौराष्ट्र कच्छ की भी दक्षिणी जिला में लाइट टू मॉडरेट रेन थंडर शावर की पूर्वानुमान दिया हुआ है।